અમદાવાદમાં ઘર વિહોણા બનેલા લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું। વિવિધ બેનરો સાથે લોકો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા, જ્યાં સ્થાનિકોની સાથે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને કોંગ્રેસ શહેર પ્રમુખ પણ હાજર રહ્યા હતા। તો ચાંદખેડા મોટેરામાં ઓલિમ્પિકના નામે દબાણ દૂર કરવાની વાતને લઈ લોકોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો। કલેક્ટરને આવેદનપત્ર આપી ઘરની સામે ઘર મળે તેવી માંગ પણ કરી હતી। બિલ્ડરો સાથે બહુ સુવાળા સંબંધો ધરાવતા પોતે બિલ્ડર એવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શાસનમાં બિલ્ડરોની ચાપલુસી અને દલિત, આદિવાસી, મુસ્લિમ, ઓબીસી આવા સામાન્ય ગરીબ પરિવારના લોકોએ જેમણે પોતાના જીવનની એક પાઈ જોડીને કાળી મજૂરી કરીને પોતાના આશિયાના મકાન બનાવ્યા હોય એવા હજારોની સંખ્યામાં મકાનો તોડ્યા અને હજુ ધરાયા નથી। તો રાયખડ બિલ, ઓઢવ, ચંડોળા, ચાંદખેડા, મોટેરા, સુભાષ બ્રિજ આવી અનેક જગ્યાએ થઈને અમને મળેલી જાણકારી પ્રમાણે પ્રાથમિક તબક્કામાં હજુ કોમનવેલ્થના નામે બીજા 10,000 મકાનો ગરીબોના તોડવાના છે, જેને અમે ગુજરાતના નાગરિકો અને કોંગ્રેસ પાર્ટી તરીકે બિલકુલ ચલાવી લેવાના નથી।